ચાલકો માટે હવે ચાલવા લાયક રહ્યા જ નથી। રોડ પર જ્યાં જઈએ ત્યાં ખાડા છે, તો જે બ્રિજ છે એ એટલા જર્જરિત છે કે તેના પર ચાલવું એટલું જીવનું જોખમ પાકવું। ત્યારે ક્યાં છે આ સ્વર્ગ સધાવે તેવા ભ્રષ્ટાચારના બ્રિજ? આવો જોઈએ, જાણીએ, સમજીએ। જો તમે ઉત્તર ગુજરાત કે પછી મધ્ય ગુજરાતમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરા સાચવજો, કારણ કે આ બંને ઝોનના બે મહત્વના શહેર મહેસાણા અને આણંદ જે બ્રિજ છે તે મોતના બ્રિજ છે। જી હા, ભ્રષ્ટાચારના બ્રિજ કોઈનો પણ જીવ લઈ શકે છે। આ બંને બ્રિજો પર તમારા વાહનો તો 100% ભંગાર થશે, પણ જો બ્રિજ જ ધરાશયી થયો તો તમારો પણ જીવ જઈ શકે છે। બંને બ્રિજ પર ખાડા અને તિરાડો પડી ગઈ છે। જો જલ્દી સમારકામ ન થયું તો ધરાશયી થાય તે નક્કી છે। મુખ્ય વાત કરીએ તો શહેરમાંથી જે ભારે વાહનો પસાર થાય છે તેનું જે છે સમસ્યા દૂર કરવા માટે ખાસ 2015માં બાયપાસ તૈયાર કરાયો હતો। શિવાલા સર્કલથી જે છે તે બાયપાસ તરફ જે બાયપાસ જે રોડ છે શરૂ થાય છે તેના પ્રથમ જે પહેલો જે ઓવરબ્રિજ આવે છે તેની દશા જે છે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ। દુર્દશા કહી શકાય। આ બ્રિજ જે છે તે 2017માં જે છે તે નિર્માણ પામ્યો હતો। 2017માં જે છે આ બ્રિજને ખુલ્લો જે છે તે મુકાયો હતો, પણ આ બ્રિજના દ્રશ્યો આપ જોઈ શકો છો। રોડની ખિલાસરીઓ બહાર આવી ગઈ છે। આરસીસી તોડીને જે છે તે બ્રિજ ઉપર ખિલાસરીઓ જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે આરએનબી વિભાગની ગંભીર બેદરકારી કહી શકાય કે આ પ્રકારે ખિલાસરીઓ દેખાવા છતાં પણ હજુ સુધી કોઈ પણ અધિકારી અહીંયા જોવા સુદ્ધા પણ નથી આવ્યો। આપ જોઈ શકો છો કે કયા પ્રકારે અહીંયા જે છે તે આ એક્સપાન્સ જ નથી જોવા મળ્યો, જગ્યા થઈ ગઈ છે। હું હાથ નાખીને આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે પૂરો હાથ જે છે તે આ વચ્ચે જતો રહે છે, એટલી જે છે તે ગેપ થઈ ગઈ છે। સળિયાઓ જે છે તે અહીંયાથી નીકળી ગયા છે। આ સળિયો પણ જે અલગ પડી ગયો છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો આ ખિલાસરી બહાર આવી છે, સળિયા જે છે તે બહાર આવી રહ્યા છે। વાહન ચાલકો અહીંયાથી કહી શકાય કે ભારે મુશ્કેલી સાથે પસાર થવા ઉપર મજબૂર બન્યા છે। અને સ્થાનિક વાહન ચાલકોની માત્ર એક જ માંગ છે, આ બ્રિજનું ત્વરિત સમારકામ કરવામાં આવે જેથી તે લોકો અહીંયાથી શાંતિપણે પસાર થઈ શકે। જે પ્રકારે હાલમાં જે સળિયા ખુલ્લા છે તેના કારણે સ્થાનિક વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક અકસ્માતની ભીતિ સાથે અહીંયાથી પસાર જે છે તે થઈ રહ્યા છે। મહેસાણાના શિવાલા સર્કલથી બાયપાસ રોડ પર બનેલો આ બ્રિજ વગોવાયેલો બ્રિજ છે। આ બ્રિજ એટલી વાર જર્જરિત થયો છે કે ન પૂછો વાત। જ્યારે તે જર્જરિત થાય છે ત્યારે તંત્ર તેમાં લીપાપોતી કરી દે છે, પરંતુ સરખું કામ ક્યારે પણ કરાતું નથી। ટ્રાફિક નિવારવા બનેલો બ્રિજ ટ્રાફિકનું કારણ બની ગયો છે અને અત્યારે તો તે ધરાશયી થવાની તૈયારીમાં છે। બ્રિજમાંથી સળિયા દેખાવા લાગ્યા છે। આ સળિયા વાહન ચાલકો માટે જોખમી બન્યા છે। एकदम टोटली रिस्की है साहब। साधनवाળા ને એમાં જો 2 વ્હીલર 3 વ્હીલરવાળા જે ખરા ને એ લોકોને તો નાના ટાયરવાળા એટલે આખી ગાડી તૂટી જાય ને એ ટાઈપની પરિસ્થિતિ છે। મોટી ગાડીવાળા મોટા ટાયરવાળાને બહુ વાંધો ના આવે, પણ આ સળિયા બહાર નીકળી ગયા છે, ટાયર ફાટી જાય એવી પરિસ્થિતિ છે। એકદમ બિસ્માર હાલત છે આ બ્રિજની। શિવાલાથી બાયપાસ રોડ ઉપર જે પહેલો જ બ્રિજ આવે છે ત્યાંની હાલત એકદમ ખરાબ છે। એમાં આરસીસીના તો પોપડા ઉખડી ગયા છે। ટીએમટી બાર રીતસર દેખાઈ રહ્યા છે। 5 સળિયા બાર ટાયરમાં ફૂટી જાય, ટાયરમાં ઘૂસી જાય એવી પરિસ્થિતિમાં હાલ છે। મહેસાણા પછી તમે આણંદની મહી કેનાલ પર બનેલો આ બ્રિજ પણ જોઈ લો। સારસા ગામ નજીકનો વાસદ માર્ગનો આ બ્રિજ ખાડાઓનો બ્રિજ બન્યો છે। ભારે વરસાદથી બ્રિજ પર ખાડા જ ખાડા છે। ખાડા પણ એકથી એક સાઈઝના છે। આ ખાડાઓ અકસ્માતને નોતરી રહ્યા છે। વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે, પણ તંત્રને તેનું સમારકામ કરવામાં જરા પણ રસ નથી। હમણાં મહિના પહેલા ટેક બનાવ્યું છે એમને, આ બધું માપ કરતા હતા। હવે કોઈ આ ફરિયા તો દેખાઈ ગયા, તેમને શું કર્યું, કેવી રીતે આ બધું સમારકામ કર્યું? આ બધા આઈ જાય કરે, આ રાતે કઈ ખાડો જ નહીં દેખાતો। કેવી રીતે ભ્રષ્ટાચાર થયો જોવો હવે તમે। ખાડા પડી જાય છે અને રિપેરિંગ કરાવતા નથી, અને બાઇક સ્લીપ ખાય તો કોઈક પર્સ મરી જાય વચ્ચે। સાધનો ધીરા કરવા પડે ને ખાડામાં સ્લીપ ખાય તો કોઈકને વાગે। શું કરવું જોઈએ? રિપેરિંગ કરાવવું જોઈએ। તો આ મામલે જ્યારે અમે માર્ગ મકાન વિભાગનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જવાબદારીમાંથી પોતાના હાથ જ અદર કરી નાખ્યા। એવો જવાબ આપ્યો કે આ બ્રિજ અમારા હસ્તક નથી આવતો।
स्ट्रक्चर से नुकसान नहीं है, उसके ऊपर से जो रोड पसार हो रही है उसके बेयरिंग कोट में सरिया डाला गया है और वहां पे जो आने वाले ट्रैफिक के जो हाई इम्पैक्ट पड़ता है, क्योंकि ग्रेडियंट का डिफरेंस है कनेक्टिंग रोड और हमारे ब्रिज के रोड के में, तो इसके कारण वहां पे हाई इम्पैक्ट पड़ता है व्हीकल्स जब पास थ्रू होती हैं, तो इसके कारण वहां पे डैमेज हो रहा है बार बार और उसके लिए हम पैच वर्क कर रहे हैं। नहीं, भ्रष्टाचार ऐसा कुछ भी नहीं। हमारे डिपार्टमेंट की क्वालिटी के लिए जीरो टॉलरेंस पॉलिसी है, वहाँ भ्रष्टाचार जैसा कुछ भी नहीं है। જનતા ટેક્સ સારી રીતે ચૂકવે છે। સુવિધા આપવાની જવાબદારી સરકાર અને તંત્રની છે। લોકશાહીમાં જનતા સર્વોપરી હોય છે। સરકાર અને સરકારી તંત્ર જનતાની સેવા માટે હોય છે, પરંતુ હાલ બધું ઊંધું હોય તેમ લાગી રહ્યું છે। જનતાની સાચી સેવા ક્યારે થાય તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।